સ્વર્ગસ્થ શ્રી કેશુબાપા પટેલ વિચાર સમિતિ ગુજરાત દ્વારા આજરોજ સુરત શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને સુરતના નવા આઉટર રિંગ રોડનું નામ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ નામ આપવામાં આવે તેવી લોક લાગણી હોય, જેથી સુરતના ધારાસભ્ય શ્રી, કોર્પોરેટર શ્રી તેમજ સામાજિક સંસ્થાઓના સહમતિ પત્ર સાથે સ્વર્ગસ્થ શ્રી કેશુબાપા પટેલ વિચાર સમિતિ ગુજરાત વતી મિતેશભાઈ બેલડિયા, નિશાદભાઈ કુકડિયા તેમજ વિજયભાઈ માંગુકિયા મહાદેવ દ્વારા લાગણી પત્ર આપવામાં આવ્યો. સુરતના 3 ખેડૂત પુત્ર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની 29 ઓક્ટોબરના રોજ તેમની પુણ્યતિથિ છે, ત્યારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવા રિંગ રોડનું નામ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ નામ આપવામાં આવે તેવી લોક માંગણી કરવામાં આવી છે. કેશુબાપા પટેલ વિચાર સમિતિના આજે મેયરને મળી અંગે લિખિતમાં માંગ કરી છે. સમિતિના સભ્ય વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે આ રિંગ રોડનું નામ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ રિંગ રોડ જાહેર થાય એવી અપેક્ષા પાલિકા પાસે રાખીએ છીએ. સાથે સાથે ત્યાં સર્કલ પર આ મહાપુરુષનું એક સ્ટેચ્યુ મૂકવામાં આવે એવી પણ માંગણી છે. જેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો અને ગરીબો માટે એમના દીર્ઘદ્રષ્ટિ ભર્યા નિર્ણયોના કારણે આજે પણ રાજ્યની જનતા તેમને ભૂલી નથી શકતી. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના રચનાત્મક કાર્ય માટે હંમેશા અગ્રેસર હોય છે, જે બાબતનો અમને ગર્વ છે. 1995માં સુકાન સંભાળ્યા બાદ ભય અને ભૂખ હટાવી હતી તેમજ ગુંડાગર્દી નાબૂદ કરી હતી. સાથે સાથે ચેરમેન તરીકે સોમનાથ મંદિરનો પણ વિકાસ કર્યો હતો. આપણા ગુજરાતની જનતા આવા કાર્યને કેમ ભૂલી શકે, જેથી વિનમ્ર રજૂઆત છે કે જે પણ કાયદાની પ્રોસેસ કરવી પડતી હોય તે કરી નાખી આ નવા રિંગ રોડનું નામ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ રિંગ રોડ આપીને સમગ્ર રાજ્યની જનતાનું દિલ જીતવાનો સમય છે. હાલ તાજેતરમાં બનેલ નવા રિંગ રોડને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ નામ આપી ત્યાં એમનું એક ભવ્ય સ્ટેચ્યુ બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી કરવામાં આવી હતી. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.